विकास सप्ताह अंतर्गत गांधीनगर महानगरपालिका द्वारा घर विहोणा नागरिकों ने पोषण किटનું वितरण કરીને मानवीय अभिगमનું उत्तम उदाहरण પૂરું પાડ્યું। विकास सप्ताहની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘર વિહોણા અને જરૂરિયાતમંદ નાગરિકો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેક્ટર 28 ખાતે આવેલા શેલ્ટર હોમમાં 70 જેટલા લોકોને પૌષ્ટિક આહાર સમાવતી પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ દરમિયાન મેયરશ્રી સહિત સૌ કોઈ પદાધિકારીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ ત્યાં વસતા લોકોને વધુ સ્વચ્છતા જાળવવા અનુરોધ પણ કર્યો હતો। ત્યારે આ સેવાકીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય समाजना वंचित वर्ग पोषणयुक्त आहार पाड़वो अने तेमनी स्वास्थ्यनी काळजी लेवानो हतो। त्यारे आ कार्यक्रममां शहेरना मेयर श्री मीराबेन पटेलना हस्ते पोषण किटनुं वितरण करवामां आव्युं हतुं। त्यारे तेमनी साथे स्टेन्डिंग कमिटीना चेरमेन श्री गौरंगभाई व्यास, शासक पक्षना नेता श्री अनिलसिंह वाघेला, दंडक श्री सेजलबेन परमार, अंकितभाई बारोट, सवजीभाई सोलंकी, नायब म्युनिसिपल कमिश्नर श्री जे.एम. भोरणिया सहितना पदाधिकारीओ ने वोर्डना कार्यकर्ताओ पण उपस्थित रह्या हता। ત્યારે આ પ્રસંગે મેયર શ્રી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા શહેરના દરેક નાગરિકોની સુખાકારી માટે કટિબદ્ધ છે। ત્યારે ઘર વિહોણા લોકોને મદદ કરવી એ આપણી સામાજિક જવાબદારી છે અને આ પોષણ કીટ વિતરણ એ એક દિશામાં નાનકડો પ્રયાસ છે। ત્યારે ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોને વેગ આપવામાં આવશે। ત્યારે આ કાર્યક્રમ દ્વારા મહાનગરપાલિકાએ સમાજ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।